નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચેતરભાઈ વસાવા અને દક્ષાબેન ઠાકરનો એક સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે કે ચેતરભાઈ વસાવા સાહેબે હાલમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા દક્ષાબેન ઠાકરને આટલા રૂપિયા આપ્યા છે, 5 લાખ રૂપિયા આપ્યા છે। આ રીતના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, પરંતુ શું છે હકીકત તમામ પોલ આપણે આ વિડીયોની અંદર ખોલવાના છે અને તમામ માહિતી પણ આપણે જાણવાની કોશિશ કરીશું। મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે આપણે તમામ વિડીયો જોઈ રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો ખસા ગામની દક્ષા અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા દક્ષાબેન ઠાકરના ઘરે દક્ષાબેન ઠાકરની મુલાકાતે ગયા હતા। આ રીતના પણ સોશિયલ મીડિયા પર વાતચીત થઈ રહી છે, પરંતુ મિત્રો તમને બતાવી દઉં કે દક્ષાબેન ઠાકર એ પાલનપુરના ખસા ગામની છે અને ચેતરભાઈ વસાવા ડેડિયાપાડાના ધારાસભ્ય છે। એમ જોવા જઈએ તો એમનું અંતર છે 450 કિલોમીટરની આજુબાજુ। ચેતરભાઈ નથી દક્ષાબેન ઠાકરને ઓળખતા, નથી દક્ષાબેન ઠાકર ચેતરભાઈ વસાવાને ઓળખતા અને નથી કોઈ પણ પ્રકારના 5 કે 10 લાખ રૂપિયા આપ્યા। આ ખોટી અફવા વાયરલ થઈ હતી અને તમે પણ ઘણા વિડીયો જોયા હતા। દક્ષાબેન ઠાકર એ હિન્દી બોલી રહી છે। હિન્દી બોલવાનું કારણ ઘણા લોકો ચેકિંગ કરી રહ્યા છે, પણ અત્યાર સુધી હિન્દી બોલવાનું જે કારણ છે, નથી સ્કૂલનું પગથિયું જોઈ, નથી મોબાઈલ ચલાવ્યો, તો હિન્દી બોલે તો બોલે, આ છોકરી કઈ રીતના બોલે, આ રીતના સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા। એના કારણે દક્ષાબેન ઠાકરે ખૂબ જ એટલે ભારે આગની જેમ ફેલાઈને વાયરલ થયા હતા। તો મિત્રો, અત્યારે જે ચેતરભાઈ વસાવા અને દક્ષાબેન ઠાકરના વિડીયો વાયરલ થયા છે એ ખોટા છે અને કોઈ પણ પ્રકારના રૂપિયા કે પૈસા કે કોઈ પણ પ્રકારના આપ્યા નથી આવ્યા ચેતરભાઈ વસાવા સાહેબ દક્ષાબેનના ઠાકરની મુલાકાતે। આ ફેક વિડીયો હતો, જે તમે ઘણા વિડીયો જોયા હશે એ ફેક હતા, જે આપણે તમે જોઈ રહ્યા છે એ હકીકતનો વિડીયો છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। આપણે મળીશું તરત જ નવા સમાચારની અંદર।